એકમ 3 શાકભાજીના પાકમાં સંકલિત જંતુ અને રોગનું વ્યવસ્થાપન. સેશન 1 મુખ્ય જંતુ સોલેનેસી ફેમિલીના પાકોના મુખ્ય જંતુનાશક દવાઓ. કીડા, જંતુઓ, ગોળ કૃમિ અને ધૂન જેવા જુદા જુદા પ્રકારના જંતુઓ માટે સોલેનેસી ફેમિલીના શાકભાજી સરખામણીમાં ઘણા વધારે સંવેદનશીલ હોય છે. ભારતમાં 50થી 80% સુધી શાકભાજીના પાકોની ઉપજમાં નુકસાન જુદા જુદા રોગોના કારણે થાય છે. વિશિષ્ટ શાકભાજીઓમાં રોગના કારણે થવા વાળા પાકનું નુકસાન અર્થાત ટામેટાની શરૂઆતી નાબૂદી 78%, કરમાઈ જવું, શિથિલ થવું, નમી જવું 10-60%. બેગમોવાયરસ એક વિષાણુજન્ય રોગ 100%, રીંગણમાં ફાઇટોપ્સિસ નાબૂદી 30-50% અને મરચા એન્થેનોલ 30-80%. રોગોના નિયંત્રણ માટે શાકભાજીમાં ફૂગનાશક દવાઓનો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ ખેત પદ્ધતિઓ અને નવા વિસ્તારોમાં અને પાકની પરંપરાગત પદ્ધતિ ઉપરાંત ઋતુઓમાં ખેતીનો વિસ્તાર કરવાના કારણે વધી રહ્યો છે. જંતુનાશક સિન્થેટિક, કૃત્રિમ સંયોજન છે અને પર્યાવરણ માટે જોખમકારક છે અને બિન-લક્ષિત જંતુઓ પણ છે. જંતુનાશક દવાઓના આડેધડ ઉપયોગ અને અયોગ્ય પ્રયોગના કારણે લાભકારી, ફાયદાકારી જંતુનો નાશ થયો અને જંતુનાશક પ્રતિરોધક પ્રજાતિઓ અને તાણના ઉદ્ભવ કારણે ઇકોલોજીકલ અસંતુલન સર્જાયું હતું. શાકભાજીમાં જંતુનાશક અવશેષોની વધતી સમસ્યાઓ માટે જંતુનાશક દવાઓનો વધતો ઉપયોગ મુખ્ય કારણ છે. ભૂતકાળમાં કીટ નિયંત્રણ અને રોગ નિયંત્રણનો એક જ અભિગમ વ્યવહારમાં રહ્યો છે જે ન તો વાજબી હતો કે ન તો સલામત હતો. તેથી સંકલિત કીડા, જંતુ અથવા રોગ વ્યવસ્થાપન IPM અથવા IDM નો એક જ પદ્ધતિનો અભિગમ વધારે યોગ્ય છે. IPMમાં પ્રયોગની યોગ્યતા મુજબ બધા પ્રકારના નિયંત્રણના ઉપાય અર્થાત ભૌતિક, યાંત્રિક, જૈવિક અને રાસાયણિક સામેલ છે, જે આર્થિક નુકસાનના સ્તરની નીચે જંતુઓની વસ્તીને નિયંત્રિત કરે છે. આ એક બહુવિધ અભિગમ છે જેમાં જુદી જુદી કાર્યનીતિ અર્થાત નિવાસ સ્થાનનું વિશ્લેષણ, પાકની ઉપજનું જ્ઞાન, જમીનનું ખેડાણ, સ્વસ્થ બીજ, સંતુલિત ખાતર, સારી રીતે સિંચાઈ, સ્વચ્છતા, શિસ્તબદ્ધ નોંધ, સહનશીલ અને પ્રતિરોધક જાતો, કુદરતી દુશ્મનોનો ઉપયોગ, પરોપજીવી અને પરભક્ષીની શુદ્ધિ અને જરૂરિયાત આધારિત જૈવિક અને રાસાયણિક જંતુનાશક દવાઓ ફૂગનાશક દવાઓનો ઉપયોગ સામેલ છે. આ એકમમાં વિદ્યાર્થીઓ સોલેનેસી ફેમિલીના પાકોના અગત્યના જંતુનાશક અને નુકસાનકારક રોગોના વિષયમાં જાણશે. તે IPM અને IDMના અભિગમ સહિત જુદા જુદા જંતુઓ અને રોગોના નિયંત્રણના ઉપાયો વિશે પણ જાણશે. સેશન 1 મુખ્ય જંતુ સોલેનેસી ફેમિલીના પાકોના મુખ્ય જંતુનાશક દવાઓ. જંતુનાશક દવાઓ શાકભાજીના ઉત્પાદન માટે મોટા જોખમો છે. તે સામાન્ય રીતે તેમના બધા તબક્કામાં પાક પર હુમલો કરે છે. જંતુઓની વસ્તીનું વ્યવસ્થાપન કરવા અને ઉપજને થતા નુકસાનને ઓછું કરવા માટે યોગ્ય સમય પર જંતુનાશક દવાઓ માટે નિયંત્રણનો ઉપાય લાગુ કરવો જરૂરી છે. પાકના જંતુઓ વિશે જાણકારી, જંતુઓની વિશેષતાઓ, પ્રકૃતિ અને નુકસાનકારક જંતુઓની અસરકારક રીતે ઓળખ અને વ્યવસ્થાપનમાં મદદ કરે છે. ટામેટા. ટામેટા ફૂટ બોરર. ફળ હેદકના ઈયળ ઘેરા ભૂરા અને ભૂરા રંગના હોય છે. આ ટામેટાના ફળ હેદકનો સૌથી સક્રિય તબક્કો છે. યુવાન અવસ્થામાં ઈંડામાંથી બહાર આવતું જંતુ, લાર્વા, કોમળ પર્ણ સમૂહ પર ફીડ કરે છે. જ્યારે ઉન્નત અવસ્થામાં તે ફળના ગોળાકાર છિદ્રોને કાપી નાખે છે અને પલ્પની અંદર ફીડ કરે છે. નિયંત્રણ. પંજાબ કેસરી, પંજાબ હુહારા,
BT1 અને BT32 જેવી સહનશીલ જાતોનો ઉપયોગ. ખૂબ જ ગરમીની ખેતીથી ઈયળ અને પ્યુપા, કોષીય કીડા, સૂર્યના પ્રકાશ અને પક્ષીઓના શિકાર બનવા માટે તેમના સંપર્કમાં આવે છે. ટામેટા 25 દિવસ જૂના ની દરેક 16 પંક્તિઓની સાથે ટ્રેપ, ઝાડ, પાકના રૂપમાં મેરીગોલ્ડ, ગલગોટો 40 દિવસ જૂના નું રોપણ ઈયળને આકર્ષિત કરે છે અને મેરીગોલ્ડના ફૂલોથી ઈયળ એકઠી કરે છે અને તેને નષ્ટ કરે છે. પ્રતિ હેક્ટર 15 થી 20 પક્ષી સંગ્રહ. તીના આકાર ના સ્થાન પર કીડાભક્ષી પક્ષીઓને આમંત્રિત કરવામાં મદદ મળે છે. સાંજના કલાકો દરમિયાન HNPV હેલિકોવર્ષા આમિંગેરા ન્યુક્લિયર પોલીહેડ્રોસિસ વાયરસ 250 LI ઈયળ સમતુલ્ય પ્રતિ હેક્ટરનો ઉપયોગ. ટ્રાઇકોગ્રામા ચિલોનિસ અથવા ટી. પ્રિટિયોસમ 1 લાખ ઈંડા પ્રતિ હેક્ટર જેવા ઈંડા પરોપજીવીના સમયાંતરે પ્રકાશન. શરૂઆતના તબક્કામાં ઈયળને મારવા માટે 4% NSK લીમડાના બીજનો માવાનો અર્ક નો છંટકાવ કરો. નોવલુરન 10 ઇસી 1.5 મિલીલીટર અથવા ક્વિનાલ્ફોસ 25 ઇસી. એફિડ્સ ગોસ્પી. એફિડ્સ કોમળ શરીરવાળો જંતુ છે જેને છોડની જૂના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. છોડના કુમળા પર્ણ ભાગો પર સમૂહમાં મળવાવાળા નાના જંતુ રંગમાં લીલા અને કાળા રંગના હોઈ શકે છે. ટામેટા એફિડ્સમાં નાજુક, પાતળી અને સુંદર સૂક્ષ્મ પાંખો હોય છે. તે નીચેના પાંદડા અને છોડના કુમળા અંકુરને ચૂસી પાકને સતત નુકસાન પહોંચાડે છે. એફિડ્સ હનીયુ બહાર કાઢે છે જે કીડીઓને આકર્ષિત કરે છે અને ઊંડા કાણા બનાવે છે. પાંદડા સુકાઈ જાય છે. તે વાયરસના સંક્રમણ માટે રોગના વાહકના રૂપમાં કામ કરે છે જે રોગોનું કારણ બને છે. નિયંત્રણ. એફિડ્સના અસરકારક નિયંત્રણ માટે પાકને ડાઇમેથોએટ 0.03% અથવા મિથાઇલ ડેમેટન 0.025% અથવા ફોસ્ફોમેડોન 0.04%ની સાથે છંટકાવ કરો. સફેદ માખી વ્હાઇટ ફ્લાય બેમિસિયા ટેબેસી પુખ્ત વયના, સફેદ, પ્રમાણમાં નાના, સફેદ મીણની સાથે ઢંકાયેલા કીડા હોય છે. કોષ સત્વને ચૂસી નાના અને પુખ્ત વયના બંને પાંદડાની ઉપરની સપાટી પર રહે છે. છોડના અસરકારક ભાગમાં પાંદડામાં પીળાશ અને કરચલીઓ દેખાય છે. આ પાંદડા કર્લ વાયરલ રોગ, પાંદડા પીળા અને વાંકા વળવા નો પણ ફેલાવો કરે છે. નિયંત્રણ. નીંદણ યજમાનોને દૂર કરીને સફેદ માખી અને તેને સંબંધિત વાયરલ રોગોની ઘટનાઓને ઓછી કરવી જે સફેદ માખી પર ઉત્પન્ન થાય છે. ઇમિડાક્લોપ્રિડ 70 WS 2.5 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજની સાથે બીજોપચાર 25-30 દિવસ માટે સુરક્ષા પૂરી પાડે છે. 25 થી 30 દિવસ માટે નાયલોન જાળી 200 મેશ આવરણનો ઉપયોગ કરી નર્સરીમાં જંતુઓના સંક્રમણથી બચવું. લીમડાના બીજનો માવાનો અર્ક NSK ના વૈકલ્પિક છંટકાવ માટે 4 ઇસી અથવા લીમડાના સાબુ 10 ગ્રામ પ્રતિ લીટર અને ટ્રાઇજોફોસ 40 ઇસી 10, 20, 30 અને 45 દિવસ પછી રોપણ કરવા પર સફેદ માખીના નિયંત્રણ માટે અસરકારક જણાયા છે. નાના પાંદડાવાળા જીવાતોની ઈયળ નારંગી પીળા રંગમાં જોવા મળે છે. કૃમિ પાંદડામાં પ્રવેશ કરે છે અને પાંદડા પર કાણા અને વાંકીચૂકી સંરચના બનાવી પાંદડાના મધ્યગ્રસનીને ખાય છે. ગંભીર રીતે સંક્રમિત પાંદડાઓને કાઢી નાખો અને નિકાલ કરો. નિયંત્રણ. સ્ટીકરની સાથે NSK લીમડાના બીજના માવાનો અર્ક 4.0% અસરકારક છે. આ જીવાતને કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ 50%ની સાથે પાક પર છંટકાવ કરી નિયંત્રિત કરી શકાય છે. SP 250, 300 ગ્રામ પ્રતિ એકર. જુલાઈ-ઓગસ્ટના મહિનામાં કુદરતી દુશ્મન વિશેષ રૂપથી ઈયળ અને કોષસ્થ કીડા પેરાસાઇટોઇડ સક્રિય હોય છે.
જુલાઈ-ઓગસ્ટ દરમિયાન કેટલાક કુદરતી દુશ્મન સક્રિય થાય છે. તે ઈયળ અને કોષસ્થ કીડા પેરાસાઇટોઇડ હોય છે. આ પેરાસાઇટોઇડ્સનો ઉપયોગ નાના પાંદડાની જીવાતોને નિયંત્રિત કરવા માટે કરી શકાય છે. રીંગણનાના જંતુ લીફ હોપર અથવા જેસિડ્સ અમરસ્કા બિગુટુલ્લાહ નાના અને પુખ્ત વયના લીલા રંગના હોય છે અને વિચલિત થવા પર ત્રાસી રીતે ચાલે છે. નાના અને પુખ્ત વયના પાંદડામાંથી રસ ચૂસે છે અને પાંદડા પીળા અને ઉપરની તરફ વળી જાય છે. ખરાબ પરિસ્થિતિમાં પાંદડા ભૂરા, સુકાઈ જાય છે અને નીચે પડી જાય છે. નિયંત્રણ બીજોપચાર ઇમિડાક્લોપ્રિડ 3 ગ્રામ પ્રતિ કિગ્રા સાથે કરવો જોઈએ જે વાવણીના 40 થી 50 દિવસ પછી પણ સુરક્ષા પૂરી પાડે છે. વાવણીના સમયે કાર્બોફ્યુરાન 1.0 કિગ્રા પ્રતિ હેક્ટરની જમીનનો પ્રયોગ. મિડાક્લોપ્રિડ 17.8 એસએલ 1 મિલી પાણીમાં 1 કલાક માટે અંકુરના મૂળ ડુબાડવા. આ રોપણી પછી 30 દિવસ સુધી પાકની રક્ષા કરશે. એનએસકેનો છંટકાવ 10 દિવસની વચ્ચે 4% આંતરે પણ અસર જોવા મળ્યો. ઇમિડાક્લોપ્રિડ 17.8 એસએલ 0.35 મિલી પ્રતિ લીટર અથવા થિયામેથોક્સામ 25 ડબલ્યુજી 0.35 મિલી લીટર 10 થી 15 દિવસના આંતરે રોપણીના 25 દિવસ પછી રીંગણ નાના જંતુની સરખામણીમાં અસરકારક જોવા મળ્યા. અંકુર અને ફળ છેદક લ્યુકોઇનો ડેસોર્બોનેલિસ. આ જીવાતના લક્ષણ કાળા અને ભૂરા રંગના ધબ્બા અને ટપકા જીવાતના સફેદ રંગ પર જોવા મળે છે. ઈયળ હળવા ગુલાબી રંગના હોય છે. શરૂઆતમાં ઈયળ અંકુરમાં છેદ કરી નાખે છે અને છોડને વધતા બિંદુને મારી નાખે છે. અસરકારક અંકુર વિલિંગ અથવા ડ્રોપિંગ બતાવે છે. ઈયળ ફળોમાં અંદર જઈને વધે છે. પ્રવેશ દ્વારના છેદમાં ફેકલ પેલેટ્સને જોઈ શકાય છે. નિયંત્રણ કરમાયેલા મૃત અંકુર પાંદડાઓને અસર કરતી નિયમિત લણણી અને સળગાવવું. ફેનપ્રોપેથ્રિન 30 અથવા ઇમામેક્ટિન બેન્ઝોએટ 5 એસસી 0.35 ગ્રામ લીટરનો છંટકાવ વૈકલ્પિક રૂપથી છોડના 15 દિવસના આંતરે છોડના ફૂલો અને ફૂલોની અવસ્થામાં શોટ અથવા ફળ છેદક માટે અસરકારક થશે. સેક્સ ફેરોમોન પરાવલંબી ઇન્દ્રિયો વાળી સજીવ જાત લ્યુસિલેર સો ટ્રેપ હેક્ટર 20 થી 25 દિવસ પર પ્રયોગ કરવામાં આવે છે. મરચા અને સિમલા મરચા શિપ્સ સ્કિટોશિપ્સડોર્સેલિસ અને શિપ્સ પલ્મેહ. તે સૂક્ષ્મ પાંખો સાથેની સૂક્ષ્મ જીવાત છે. પુખ્ત વય અને નાના બંને પાકને નુકસાન પહોંચાડે છે અને અંદર પાંદડાના પેશીઓ ટીસ્યુ અને વળેલા પાંદડાને નુકસાન પહોંચાડે છે. સૂકા સમયમાં આ ઘટના ગંભીર છે. નિયંત્રણ ઇમિડાક્લોપ્રિડ 70 ડબલ્યુએસ 5 થી 10 ગ્રામ પ્રતિ કિલોગ્રામ. બીજના ઉપચાર પછી બીજને વાવવું જોઈએ. નર્સરીના છોડને 25 થી 30 દિવસનું આયુષ્ય પ્રાપ્ત કરવા સુધી થ્રિપ્સથી બચાવવા માટે નાયલોન જાળી 200 મેસ.ની સાથે નર્સરીને ઢાંકી દો. એસિટામિપ્રિડ 20 એસપી 0.2 મિલી લીટર પાણી અથવા ડાયમેથોએટ 30 ઇસી 1.5 મિલી લીટર પાણી અથવા ઇમામેક્ટિન બેન્ઝોએટ 5 એસજી 0.4 ગ્રામ પ્રતિ લીટર પાણી અથવા ઇમિડાક્લોપ્રિડ 17.8 એસએલ 0.5 મિલી પ્રતિ લીટર પાણીના આંતરા પર 10 થી 15 દિવસના અંતરે ઉપયોગ કરો. એક જ રસાયણના વારંવાર છંટકાવથી બયો. રસાયણોના ફોલિયર છંટકાવને ફૂલોના 10 દિવસથી પહેલા રોકી દો. ટ્રિપ્સને કેસ્ટર ઓઇલ, દિવેલ અથવા ગ્રીસ 20 થી 25 પોલિથીન પ્રતિ હેક્ટર જેવી ચીકણી સામગ્રીની સાથે લીપીને લીલી પોલિથીન દ્વારા નિયંત્રિત કરી શકાય છે. કણ પોલિફ્કોટાર્સોનમસ સાઇડ
ટાર્સોનેમોસ ટ્રાન્સકેન્સ અને ટેટ્રાનાઇક્સ સિનાબેરિનસ બહુનાના અને સફેદ રંગ. નરી આંખે જોવા મુશ્કેલ. કર્લને નીચેની તરફ છોડે છે. નિયંત્રણ. બુપ્રોફેજિન 25 એસી 1.2 મિલીલીટર લીટર પાણી અથવા ક્લોરફેનેપાયર 10 એસી 2 મિલી-લીટર પાણી અથવા ડિમેથોએટ 30 ઇસી 2 મિલી-લીટર પાણી અથવા ફેનોપ્રોક્સિમેટ 5 ઇસી 1.2 મિલીલીટર લીટર પાણીનો 10-15 દિવસના અંતરે છંટકાવ કરી હવા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે અસરકારક જોવા મળ્યા છે. એફિડસ એફિસ ગોસિપી મેજસ પરસિકા. આ નાના, રસદાર, નશપાતીના આકારમાં હોય છે અને રંગમાં પીળા અને લીલાથી કાળા રંગમાં જુદા જુદા હોય છે. નવા ઉગતા અંકુર અને પાંદડાના નીચેના સ્થાન પર દેખાય છે. તે કુમળા પર્ણમાંથી સત્વને ચૂસે છે અને છોડની શક્તિને ઓછી કરે છે. મીઠા પદાર્થનો સ્ત્રાવ કરે છે અને કીડીઓને આકર્ષિત કરે છે અને ઊંડા કાણાનો વિકાસ થાય છે. નિયંત્રણ. બીજને ઇમિડાક્લોપ્રિડ 70 WS 12 ગ્રામ કિલોગ્રામ બીજથી ઉપચારિત કરો. થાયોમેથોક્સામ 25 WG NC ગ્રામ પ્રતિ એકર અથવા ઇમામેક્ટિન બેન્જોએટ 0.5 મિલી લીટર પાણીનો ફોલિયર પ્રયોગ. ટામેટામાં સફેદ માખી. ટામેટામાં એફિડ્સ. રીંગણમાં નાના જંતુ. રીંગણમાં એફિડ્સ.